પાલનપુર અંબાજી હાઈવે પર ધનપુરા પાટિયા નજીકથી એક માસૂમ બાળકનું અપહરણ થતાં ખળભળાટ મચી ગયો હતો. જોકે બનાસકાંઠા એલસીબી અને એસઓજી પોલીસે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને આરોપીને દબોચી લીધો છે અને બાળકને સુરક્ષિત રીતે પરિવારને સોંપ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ગુનાખોરી ડામવા માટે પોલીસ સતર્ક છે તેનો પુરાવો આજે પાલનપુર અંબાજી હાઈવે પર જોવા મળ્યો હતો. ધનપુરા પાટિયા પાસે એક શ્રમિક પરિવારનું નાનું બાળક રમી રહ્યું હતું ત્યારે એક અજાણ્યો શખ્સ સફેદ રંગની ગાડી લઈને ત્યાં આવ્યો હતો. આ નરાધમે માસૂમ બાળકને ચોકલેટ આપવાની લાલચ આપીને વિશ્વાસમાં લીધું અને જોતજોતામાં તેને ગાડીમાં બેસાડીને હાઈવે પર પૂર ઝડપે ફરાર થઈ ગયો હતો. બાળકના અપહરણની જાણ થતાં જ પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા સમજીને બનાસકાંઠા એસપીની સૂચનાથી એલસીબી અને એસઓજીની ટીમો તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ હતી. પોલીસે હાઈવે પરના સીસીટીવી ફૂટેજ ફંફોસવાનું શરૂ કર્યું અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીની ગાડીનો પીછો કર્યો હતો. પોલીસની સતર્કતા એટલી હદે હતી કે આખા જિલ્લામાં નાકાબંધી કરી દેવામાં આવી હતી. ટેકનિકલ સર્વિસના આધારે લોકેશન મળતા જ પોલીસે દાંતાના નારગઢ નજીક આરોપીની ગાડીને આંતરી લીધી હતી. માત્ર ગણતરીના કલાકોમાં જ પોલીસે અપહરણકારને ઝડપી પાડ્યો અને તેની ચુંગાલમાંથી બાળકને હેમખેમ છોડાવી લીધું હતું. પોલીસની આ ત્વરિત કામગીરીને કારણે એક મોટી અનહોની ટળી ગઈ છે. પકડાયેલો આરોપી કોણ છે અને તેણે કયા ઇરાદાથી બાળકનું અપહરણ કર્યું હતું તે દિશામાં પોલીસે અત્યારે સઘન પૂછપરછ હાથ ધરી છે. શ્રમિક પરિવારે પોતાના વહાલસોયા દીકરાને ફરીથી પાસે જોઈને પોલીસનો આભાર માનતા ભાવુક દૃશ્યો સર્જાયા હતા. અત્યારે તો પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ગુનેગાર ભલે ગમે તેટલો ચાલાક હોય પણ કાયદાના હાથથી બચી શકતો નથી. પાલનપુર અંબાજી હાઈવે પરથી થયેલા બાળકના અપહરણના કેસનો પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસની આ સફળતાને કારણે સમગ્ર જિલ્લામાં તેમની કામગીરીની પ્રશંસા થઈ રહી છે અને અપહરણ કરનાર શખ્સ હવે જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો છે.